करे व्यवहार एक नगर रही मानवी करे उभो उभो जुहार आजरे स्वप्नमा सीधा गोमतीना नीर रे आजरे स्वप्नमा दीठा हळदरजीना वीर रे आजरे स्वप्नमा दीठो सुंदरवर भरथार रे તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે કડવું 38 ચિત્ર ચાલીને બાનો વાળીને રંગ ભેડીને પટમેલીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે લેખણ લાવીને કર્મા સાહીને હવે સોરઠ દેશ લખાય રે ત્યાં નગર લખ્યું દ્વારકાય રે લખી જાદવપતિ રાજધાની રે તેની શોભા સુરત સે સમાણી રે લખ્યો જાદવ પરિવાર રે ઉગ્રસેન લખ્યા તેની વાર રે કૃતવર્મા લખ્યા સાત્વિક લખ્યા ઉદ્ધવ લખ્યા ને અક્રૂર લખ્યા રે વાસુદેવ લખ્યા તેની વાર ઓખા આવી જુઓ ને ભરથાર રે બાઈ એ તો ધાણી માળિયા ઘડિયાને ઘરડાને પડ્યા રે તેને માથે મુગટ કાને તેને માથે મુગટ કુંડળ કાને રે એવા લખ્યા જો ભગવાન રે ચોખા આવીને જુઓ ભરસાર રે બાઈ તેના સરખું રૂપ ને ચાળા રે મારા નાથજી તે અતિ કાળા રે તેને વડ સસરો બહુ કહેતા રે હું પરણી ત્યારે તે ચોરી સાહીને રહેતા રે લખ્યા કૃષ્ણ તણા કુમાર રે 1,80,000 રે તેથી આગળ લખ્યા તેની વાર રે ચોખા આવીને જુઓ ને ભરસાર રે એ તો રીછડીના વાળ રે એના માથે મોટા વાળ રે એના કુળમાં મારો કંથ રે એને ધાવણના છે દંત રે એ તો રૂપાળો ને ઊંચો રે એના મોઢે ઝીણી મૂછો રે ત્યારે લખ્યા પ્રદ્યુ મન રે ચોખાનું માન્યું મન રે જાણે હોય કોઈ રે મુજને પૂર્ણ પરણ્યો તેનું મોય રે એને સગો સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે માસી પાસે રહેતા રે એમ કહીને અનિરુદ્ધ લખ્યા સણું ન લાગી વાર રે મુખ મરડી ઊભી થઈ બાઈ એ મારો ભરથાર રે કડવું 39 ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પુતળું જે પ્રેમ આણીને ઓખાબાઈએ ઝૂંટવી લીધું તે ઘરમાં જઈને કામિની કાંઈ દેશે આલિંગન માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન આણી વાર હું નહીં જવા દઉં મેં ઝાલ્યો તમારો છેડો મારા પિયુજી પર હરો તો મુજને જલ્દી તેડો ચિત્રલેખા એની પેર બોલી સજોડે છે તે પહોંચ્યા દ્વારકામાં આ તો ચિત્રામણનો ઘોડો રે કડવું 40 આપો આણી એ વર મુજને આપો આણી નિકર કાઢું મારો પ્રાણ એ વર મુજને આપો હો આણી મેં સ્વપ્ને રીઠો જે છોગાડો રે તેની પાપણનો છે ચાળો રે મારું મનડું હરિયું લટકારે તેવર મુજને આપો હો આણી જેના દીર્ઘ બાહુ આ જાન રે મકરાકૃત કુંડળ કાન રે એને શોભે ભીને વાન તે ભર મુને આપો હો આણી જેના લક્ષણ 20 ને 12 રે મુને પરણી ગયા છે કાલ રે તેને વરસ થયા 10-12 રે તે વર મુને આપો હો આણી વરની લટકતી ચાલ રે મુને પરણી ગયો છે કાલ રે તેને ટપકું કીધું ગોરે ગાલ રે તે વર મુને આપો હો આણી રાજે પિતાંબર પરિધાન રે મને કહેતો ગયો નહીં નામ રે ત્યારે ક્યાંથી સરે મારું કામ રે તે વર મુને આપો હો આણી ચિત્રલેખા બોલી વાણ રે સૈયર કેમ થઈ જાણ રે ભાઈ દ્વારકા તે જાય કોણ તે વર મુને હો આપો આણી કોટ કાંગરે રાઉન્ડ ડાય રે 56 કરોડ છે ચોકી માય રે ચક્ર જળ હડતું ત્યાંય રે તેવર મુને આપો હો આણી કરું 41 ચોખા કહે સુણ સહેલી લાવ્ય કંથને વેલી વેલી બાઈ પૂછે સુખની દાતા લાવ્ય સ્વામીને સુખ દાતા ચતુરાને કહે ચિત્રલેખા બાઈ આણિયાના ઉપાય કેવા દૂર પંથ દ્વારા મધ્ય કેમ જવાય મારાવતી ત્યાં જઈ ન શકે રાય કે રંક રક્ષણ કરે સુદર્શન ચક્ર જાવું જોજન સહસ્ર 11 તારો કેમ આવે વરસાદ નયણે નીરની ધારા વહે છે કર જોડી કન્યા કહે છે બાઈ તારી ગઢી છે મોટી તને કોઈ કરી ન શકે ખોટી સૈયરને સૈયર વાલી છે મેં જમણા હાથે ગાલી છે આપણે બેઉ જણ સંગાતી તું પ્રાણદાતા છે વિધાત્રી મારા મા બાપ વેરી છે મારા મેં તો ચરણ સેવ્યા છે તમારા વિધાત્રી તું દીન દયાળ એમ કહી પગે લાગી બાળ ચિત્રલેખાએ ધારણા દીધી પછી દેહ પક્ષિણીની કીધી કરવું 42 ચિત્રલેખા કહે છે ઓખાબાઈ મારે દ્વારકામાં જાવું પ્રભુના ઘરમાં ચોરી કરવી નથી લાડવો ખાવું 11 સહસ્ર યોજન જાવું હરવા શ્રી જગદીશ સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ બાઈ મુજને જાણ જો નવ પડે તેમ જેમ તેમ બેલી થાને લાવ્ય મારા કંઠને તું ખોટી થાય છે સાને જાતિ વેડા ઓખા કહે મારો વર તો રૂડો કર્મે મળ્યા છે કુમારા મારે રખે પહેરતા ચૂડો ચિત્રલેખાએ કહેવા લાગ્યું મનમાં રાખજે ધીર સ્વપ્નમાં પરણી ગયો માડી જાયો વીર ત્યારે ઓખા કહેવા લાગી જોઈ રહી વાટડી મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી ત્યારે ઓખા હું નહીં ઓઢું ઘાટડી તું એ શું બોલી વાત તુજ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો જાત એવું કહીને ઉપડી તે પવન વેગે જાય આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જાય ગોમતીમાં મર્દન કીધું ને વિચાર્યું તે ઠામ પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ પછી તેણે નારદ મુનિ સંભાળ્યા તત્ક્ષણ આવ્યા થાય કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખા બાઈ બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન અનિરુદ્ધ સેજે વરી ગયો વિહવળ થયું છે મન
ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા અમારી સહાય. નારદ કહે છે ઓરે ભાઈ એમાં તે શું કામ, એક તામસી વિદ્યા ભણાવું ઊંધે વધુ કામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તે માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ઘોરણે પડ્યું ઊંઘ્યા સગડા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકીને મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવને સાંભળ્યો વટશે યુદ્ધ જોવા જેવું થાશે. ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્કરને દહાડે જાય છે ભરવા, એક ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું, શું સાચી કહે ને વાત, કોઈ દાહડો મુજને સંભાળે છે દ્વારકાનાથ. ચક્કર મુખથી બોલ્યું વળી મારું તે ધન ભાગ, તમારા દર્શન તો કાથી પામું લાભ. ઘોડું ચક્કર સમજ્યું નહીં બેઠું નિરાત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તનુ રે ભવન, ત્યાં આઘેરી પરવરી ત્યાં પોધ્યા પ્રદ્યુમન. ત્યાંથી આઘેરી પરવરી જ્યાં મહારથી કેરો વીર, 16 ઘાલીને પોઢ્યો મહાધનુષધારી ધીર. હમણાં એને જો જગાડું મારી કેડ કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ સમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી તે જાય, હિંડોળો લઈ જાતા દીઠી નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરી ને સમર્યા વૈકુંઠ રાય, પવન વેગે તે સંતરી આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી સોનિતપુર મોજાર, તે ઠાકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું ખોટી રીતને સાવ. નારદજી કહે ચક્કરને તું નીકળ્યો ચોકી કરવા, આટલી વાર મૂર્ખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્કરને ઉઠી જોને તારું ગામ, કાલે પછી ચોરી થશે લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીની તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જોવે છે મંદિર માળિયા ભાઈ. વાહ વાઈને બારી હાલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી હું જગાડું ઘર થાર રે. કડવું 43. ઊંઘ્યા પીયુને જગાડીએ, ભર નિદ્રામાંથી ઉઠાડીએ, મન સંગા છે એવા બીએ, બ્રહ્મ હત્યા તો સીલ લીજીએ. ભરથાર પેલા ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પેલા ભામીલી જે સુવે સજ્જા માય, આંધળી ચાકરણ અવતરે તે પડે માર્ગ માય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંજારી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નિજ ગંત, હડકાઈ ઉતરી અવતરે તેને માથે પડશે જંત. કહે ચિત્રલેખાને તું તો બોલે આપ, પીયું પોઢ્યા હોય પારણે કરડવા આવ્યો હોય સાપ રે. કડવું 44. સ્ત્રી ચરિત્ર અનેરડા કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી સામે ને ભોગવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે ચિત્રલેખાને હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પીયુને પગ ચાપી જગાડું. લેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કાંક હશે હથિયાર. ઓશિકે જઈ જોવા લાગે તો મોટી એક ગદાય, ઉપાડીને અરગી કીધી ઓખા ચાપ પાય રે. કડવું 45. મહાબળીઓ તે જાગ્યો તેના બળનો નાવે પાર, હડુપ હાક મારી કીધા છે હોકાર રે. ધમક ધમક ડાકલા માગે ઠારો ઠાર રે, આ તો ન હોય મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે સગડા વૈષ્ણવ જન રે, અહોરાત્રી બેઠા કરે સૌ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. દાકીની છો સાકીની છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે વીરા ખમા ખમાય રે. કડવું 46. અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિર નામી તમને લાવી છું જાણી, ઓખાને કરો પટરાણી વરવાને અર્થે લાવ્યા હો. નારી ધન્ય દેશો છો કુંવરી કન્યા પરણું થાય, અન્યાય કેમ પરણું હો અસુર નિંદની હો. કડવું 47. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાદવ રાય જુગતીથી દેખે રે, આ તો ન હોય અમારી નગરી રે. આ અસુરના માળિયા રે, અમારું ન હોય ગામ રે. ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે. અમે રમતા દહાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે. અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘણેરા ગાજે રે. ન હોય શંખ શબ્દ શો હામણો રે. મને કોઈ લાવી છે મારી દ્વારકા છોડાવી રે. કઈ ભૂમિમાં
ભૂમિમાં રે મુજને ભોળવ્યો રે આ ઊંચા ઊંચા માળ રે લોઢે જડિયા કમાળ રે રત્નાકર છે નથી ગાજતો રે ચિત્રલેખા બોલી વળતી રે તમે જોઈને દેજો ગાળ રે આવ્યા છો આ કન્યા સુખે વરો રે ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત રે મૂછે ગાલી હાથ રે જાણી જોઈને જાત ગળીમાં કેમ બોલી રે માળો વળવો જુગજીવન પ્રદ્યુમન રાયનો તન રે તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે ચિત્રલેખા બોલી વાત રે ઢાંકી રાખો તમારી જાત રે હમણાં વાતો કાઢીશ વડવા તણી રે શનકાસુરને મારી રે 16,000 લાવ્યા નારી રે તમો સમજો છો મનમાં તારા બાપે એકે નથી પરણી રે એકે લગ્ન નવ વરિયા રે નવ પૂછ્યા કુળને પાડ્યા રે જાત ભાઈ કોઈની નહીં પૂછી રે તારા બાપની જે કોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે મોં કાઢીને બોલે એવું નહીં રે જેણે વાયો વૃંદાવનમાં વંશ રે જેણો માર્યો મામા કંસ રે ધાવતા માસી મારી પૂતના રે ધાવતા મારી માસી રે કરી કંસની દાસી રે કુળની વાત કહેતી નથી રે તારો વડવો માખણીઓ ચોર રે ચારિયા વૃંદાવનમાં ઢોર રે છાસ ઘીમાં તે ઉછર્યો રે સત્રાજીતને કાજે મણી લેવા ગયા મહારાજ રે ત્યાંથી પરણી આવ્યા જાંબુવતી રીછડી રે લાંબા નખને ટૂંકા કેસ રે વરવો દિશે વેસ રે ગુંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યા રે કહો તો વાત વધારી આગળ કહીએ રે નીકર અહીંથી છાના રહીએ રે પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે તમારો વડવો જુગજીવન એનો વડવો કૈલાસનો રાજન રે ઓખાની માડી તો ઉમિયા સતી રે હિમાચલની ભાણેજી રે ગણપતિ તેનો વીર રે ઉમિયાની અર્ધાંગી છે ઓખા ઉપજી રે તમારો વડવો જુગજીવન એનો વડવો બલિરાજન રે એક સમય બલિરાજે યજ્ઞ માંડ્યો રે બલિરાય જગ્નનો અધિકારી રે તારો વડવો ભિખારી રે 3.5 ડગલા માટે કર જોડિયા રે આટલી વડાઈ સાને કરો છો એના બાપની ભૂમિમાં રે કરમ હીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે કહો તો આટલી વાત વધારીને કહીએ રે નિકર અહીં છાના રહીએ રે આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે કડવું 48મું અનિરુદ્ધ વળતો કોપિયો ક્યાં ગઈ મારી ગદાય બે જણના મારી કટકાઈ રે તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ તમને બે જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ રે ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આડી આવી મારા પિયુજીને હું મનાવું લાવી તે તારો પાડ રે કડવું 49 મારા સોરઠિયા જાણ મળ્યા મને મેલસોમાં મારા જીવન પ્રાણ મળ્યા મને મેલસોમાં મારા હૈયા કેરા હાર મેલ્યા મને મેલસોમાં સાસુડીના જાયા મળ્યા મને મેલસોમાં સ્વપ્ને સિદ્ધ ચાલ્યો તો હાથ ચાલો તો કાઢું પ્રાણ તમને દાદાજીની આણ મળ્યા મને મેલસોમાં ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ સાંભળ સુંદરી એ અબડા નાખ્યા બોલ શું લડી મારા વડવાની વાત કાઢી જે વડી ત્યારે ઓખા બોલી વાત એ તો છે દાસલડી કૌભાંડની તે આપના પગની ખાસલડી ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત હવે હું તને વરું તમે ગાળો દીધી સાર મારું વેડ વળ્યું ખરું ચિત્રલેખા બોલી વાણ ગાળો દીધી સહી તમે બે થયા છો એક પરણાવો નહીં પરણાવવાની પેર સગડી મેં લઈ મને મળ્યા નારદની વિદ્યા શીખવી ત્યારે ઓખા બોલી વાણ હવે વાર શેની પરણાવ માળિયા માય રાજકુમારી નાની કરવું 50 માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે માળિયામાં દેવતા સાક્ષી લીધો રે માળિયામાં નારદ તુંબર વાય રે માળિયામાં કળશ ચોરી બંધાય રે માળિયામાં પેલું મંગળ વર્તાય રે પહેલે મંગળ સાસા દાન અપાય રે ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે દાન લે છે કૃષ્ણ તનો સંતાન રે માળિયામાં બીજું મંગળ વર્તાય રે બીજે મંગળ સાસા દાન અપાય રે ચિત્રલેખા આપે છે 16 શણગાર રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે ત્રીજે મંગળ સાસા દાન અપાય રે ચિત્રલેખા આપે છે નવસર હાર રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં ચોથું મંગળ વર્તાય રે ચોથે મંગળ સાસા દાન અપાય રે ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં સમય વર્તે સાવધાન રે માળિયામાં આરોગ્ય કંસાર રે માળિયામાં 4 સૌભાગ્યવંતી તેડાવો રે ઓખાબાઈને સૌભાગ્યવંતી કહી બોલાવો રે માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે માળિયામાં ત્યાં તો સોનૈયો મેરું થયા રે કડવું 51 બોલ્યા સુખદેવજી પ્રેમ વચન સાંભળ પરીક્ષિત રાજન મળીને બેઠી સૌ સૈયર નારી વધે વચન કહું ભાંડ કુમારી સુખ ભોગવો શ્યામને સ્વામી ચિત્રલેખા કહે શિરનામી બાઈ તું કરજે પીવના જતન રાખ હાથે આવ્યું રતન ઘર કન્યા સુખે રહેજો બાઈ મુજને જાવા દેજો અન્ન બેનું આપે છે રાય તેનું તેથી ત્રીજું કેમ સમાય તમો નર નારી રીજે કીજે હવે મુજને આજ્ઞા દીજે બોલી ઓખા વળતી વાણી મારી સૈયર થઈ અજાણી હવે સખી ઓખા વળતી ભાખે તેમ બાઈ જીવવું તું જ પાખે આપણે બે જણ દિન નિર્ગમ છું અન્ન વહેંચીને જમશું દુઃખ થશે તો દઈશું થાવા પણ નહીં દઉં તુજને જાવા બેની હું તો રહીશ દુઃખી તુજને નહીં દઉં થાવા દુઃખી
અને હું આપીશ મારો ભાગ, હમણાં નહીં જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણા સુરને થાય. ચિત્રલેખા કહે સુણવાણી, મારી સૈયર થઈ અજાણી. પ્રધાન મુક્તિ કહેવા હું છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર. તુજ લીધે લીધો અવતાર, મેળવ્યા નારી ભૂતાર. એમ કહી કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન. ઓખાએ આ કડી ભરી, કંથે આસના વાસના કરી. સ્વામી આશા બાંધીનારી, પછી ચિત્રલેખા ને વિચારી. જે દહાડે તુજને સ્વપ્ન, તે જ દહાડે મુજને સ્વપ્ન. જારણે પરણ્યો છું ઓખાનારી, ઉઘાડી મેલી હતી બારી. બંને સરખી વિજોગની પીડા, નરનારી કડે કીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રીતબંધને બાંધી માયા. મેહ જણાવે ઓખાનારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચ્યો ઓખાનો વિલાસ, પછી આવ્યો અષાઢી માસ. આવ્યા વર્ષા કાળના દન, મેહ ગાજે વર્ષે બહુ પર્જન્ય. ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી માધુરી. મહાતપસિંહના મન ડોલે, ત્યાં તો પપૈયા બહુ બોલે. તેલ વર્તન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખે અંજન આભરણ સાર, તંકોર તેરા આહાર. નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ છે તો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સુર. કાને જાલ ઝબકતી જોઈ, કામ કુંવર રહ્યો છે મોહી. તાકે સોહીએ મોતીની વાડી, તેનો રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યો ભ્રુકુટીને જોડે, મોહ્યો તે મુખને મોડે. મોહ્યો તે તિલડી પડે, મોહ્યો તે કેશની લટે. મોહ્યો ઘૂઘરીના ગમકે, મોહ્યો તે ઝાંઝરના જમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિચાર્યું દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિચાર્યા માને બાપ. પામ્યો અધરામૃત ભગવાન, તેણે વિચાર્યો હરિનું ધ્યાન. ઓખા સુખ તણો સાગર, તેણે વિચાર્યો રત્નાગર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હીડે નરની ચાલે નમતી. નારી મુખે ઓતરતા, હિંડે ઓખાની પૂંછડ ફરતા. ઘેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રે. રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી. શુદ્ધ બુદ્ધ તો વિસારી નહીં, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આશો માસ રે. કન્યા ટળી નારે થઈ, ઓખા પામે સુખ વિલાસ રે. કરવું 52. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો આશ્વિન માસ. એક સમય સૈયર આવી શરદ પૂનમની રાત. માણેક કોઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે છે આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નરનાર. હાસ્ય વિનોદ મારે કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયરો ને તેને દીઠી રાજકુમારી. કન્યા રૂપ ક્યાં ગયું ઓખા, દિશે છે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ એકલી, દિશે રે ઓખાય. રાત આખલડી રે, ખુલી દિશે છે કાયા. હિંડે ઉર ઢાકડી રે, થયા છે નખપાત. અધરમાં શ્યામતા કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કૌભાંડને જઈને કયા સમાચાર. પ્રધાન પરવર્યો રે, જ્યાં અસુર કેરો નાથ. રાયજી સાંભળ્યો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કાંઈ આપણને લાંછન. જીભ્યા છેદીએ કેમ કહીએ વજ્ર વચન. બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારી રૂપ. વાર્તા સુની રે, આસનથી ઢળ્યો ભૂપ. વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માતે. બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તું તે થયું, તારી ધ્વજા થશે પતન. તે વારે જાણજે રીપુ કોઈક થશે ઉત્પન્ન. જાવો મંત્રી તમો પુત્રી કેરી પહેરે, તેને કાંઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવીરોને સાથે લીધા દાયાજન. ઓખાજી માળીએ રે હેઠે રહીને કહે વચન. કૌભાંડ આચર્યોને ઓખાદિત્યોને દર્શન. ચિત્રલેખા ક્યાં ગઈ ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી પડી પેટડિયા ફાળ. શું થાશે નાથજી આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન. મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે, કાંઈ કદડી કેરે રે વર્ણ. કશ્યા વિના રે, કંચુકી પહેરી અવડે વર્ણ. બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી. બહુ ભાંડે કુંવરીને રે ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દિશે બાળ. કન્યા રૂપ ક્યાં ગયું, ખીજીશે બાળાસુર ભૂપાળ. શરીર સંકોચતી રે, મુખડા કરતી મુખડા કેરી લાજ. ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહો ને આજ. ગંડ સ્થળ કર ધરી રે, કોઈ પુરુષ દત્તનો ઘાત. સણઘટ તાણતી રે, બોલી ઓખા બાકી વાત. શરીર સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન. તેને હું આકડી રે, દુઃખથી નીર ભર્યું લોચન. મંત્રીએ ઓતર્યો રે, ઓખા બોલી આળ પંપાળ. હેઠા ઉતરો રે, નહીં તો ચડીને જોશું માળ. માળ જોઈશું તમતણો, ભાંગશે તમારો વરથાર. જાણીને હેઠા ઉતરો, રાય કોપ્યો છે અપાર રે. કરવું 53. કન્યાએ ક્રોધ જણાવ્યો, હાકોટ્યો પ્રધાન. લંપટ બોલતા લાજે નહીં, ગડપડે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો ક્ષુદ્ર વચન. એ વાત સારું કરવી જોઈએ ને જીભલડી છેદન. હું તો ડાયો
હું તો ડાયો દાનવ તને જાણતી ભારે ખમ કહું ભાંડ એવું આળ કોને ન ચડાવીએ ભાંગી પડે બ્રહ્માંડ કહેવા દેને માતને પછી તારી વાત હત્યા આપું તુજને કરું દેહનો પાત હું ભાંડે લાગ્યો કંપમાં પુત્રી પરમ પવિત્ર પછી કાલા વાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર બાઈ રાજાએ મને મોકલ્યો લોકોએ પાડ્યો વિરોધ ઓખાજી પૂછવા માટે આવડો છો ક્રોધ એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આવાસ હું ભાંડ કોપ કરીને ગાજ્યો વગડાવ્યા નિશાન માળિયામાંથી બંને ઉતરો બાણાસુરની આણ દાસને આપી આગના સ્તંભ કરો ને છેદન ઓખાએ આંસુડા ઢાળ્યા ચાપસે સ્વામીન નોંકારો અસુરનો સાંભળી ઊભો થયો નિરુદ્ધ મેઘની પેઠે ગાજ્યો કંપી નગરી બદ્ધ મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોધો બોલ્યો અહીં આપણી નાદે ઉઠ્યો મેઘ શબ્દ સહી ઓખાએ નાથને બાતમાં ગાલિયા શું જાઓ છો વહી માંડી જુઓ ને જુદ્ધને હવડા જાઉં કહી આશો ઉદ્યમ વડવા તણો નથી બાપનું ધામ દાનવને માનવે જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ નાથ કહે શું સુંદરી વાત સગડે થઈ હવે ચોરી સાની બેસીએ બારીએ જઈને બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી સજે બેટા કામ પર ઓખા ઉછંગે લીધી રે કડવું 54 જોડી જોવાને જોતા મળ્યા ટોળેજી ઓખાને બેસાડી અનિરુદ્ધે કોળેજી કંઠમાં બાવરડી ગાડીને બાળાજી દેખી કહું ભાંડને લાગી જ્વાળાજી દ્વારા પગટી ઝાડ પગતી સુભટ દોડ્યા સબડા મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કળા લઘુ સ્વપ્ન તે લક્ષણવંતો આવી સુતા સંગ બેઠો જ્યાં સ્પર્શ નહીં પંખીતણો તે માળિયામાં કેમ બેઠો નિશંક થઈને સજે બેઠા નિર્લજ નારી હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જાન આણે મારી ઓખાએ અપરાધ માંડ્યો ધાય ધાય છે સોઈ પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે છે કોઈ અંબુજ વર્ણી આખરડીને ભ્રુકુટી રહી ખમી રોમ વાળી વાંકી વળતી વઢતા રહ્યો ટમટમી માડ ઘેરિયો સુભટ સર્વે બોલે છે આનંદ અહો વ્યભિચારી ઉત્તર હેઠો એમ કહે છે કૌભાંડ અલ્પ આયુષ્યના ધણી જંપપુરીનો માર્ગ સત્ય અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આડ તે રાજકુંવરીની સંગે તું ચડી બેઠો માળ સાચું કહું છું જેમાં શીશ રહે કોણ નાથ કુળને ધામ યથાર્થ તું ભાગજે કેમ સેવ્યું ઓખાનું ધામ અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો સુભટ માત્ર ક્ષત્રિનંદન હું ઈચ્છાથી આવ્યો બાણનો જમાત્ર મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન જમાત્ર કોનો બાળકોનો કોને દીધું કન્યાદાન અપરાધી પૂરણ ઉપર હેઠો તને બાણરાયની આણ આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ વિચાર જાણી જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ સિંહ હોય તો હાકે ઉઠે પણ દિશે છે જાંબુક બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બલિરાજાનો સર સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ 55 કામિનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ અરે દેવ આ શું કીધું મનમાં હતી મોટી આસ વાલા કેમ મારા પાતળિયા ભરથાર અરે પીયું તમે એકલા કર્મા નથી ધનુષ્યને બાણ પાપી કોપીઓ તે લેશે તમારા પ્રાણ આછી પોળી ઘીએ જબોડી માહે આંબા રસ ગોળી તમે જમતા હું પીરસતી ભરી કનક કેરી અટોરી આડો તે પાડો તે અવની પર રુદન કરે છે અપાર બોલાવી બોલે નહીં નયણે વર્ષે આંસુની ધાર વળી બેસે ઉઠીને વળી થાય વદન વિકાસણ વીર તીવ્ર બાણ જ્યારે છૂટશે સહસે કેમ કોમળ શરીર મારા મા બાપને માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું ક્રોધ પાપી બાપે કઈ ન જાણ્યું બાણાસુર મહામૂઢ 56 ઘેલી નારી કાલાવાલા જે કરો તે ફોક અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક તું જાણે પીવું એકલાને હાથે નહીં હથિયાર તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4 તું જાણે પીવું એકલાને કર નહીં ધનુષ્ય બાણ એક ગદા જ્યારે પરસે લઈ સર્વના પ્રાણ ચિત્રલેખા ચતુરી નારી વિધાત્રીનો અવતાર ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર એવું કહીને જોયું સૈયામાં ગદા તો નવ દીઠી ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી ચિત્રલેખા કહે મહારાજ તો ચતુર થઈને ચૂકી મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી અનિરુદ્ધ કહે સાને વડું મારે હાથ નહીં હથિયાર ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાર નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેવી ધન મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવંતી ઓખાભાઈ ભલો ભલો પુત્ર પ્રદ્યુમ્નનો ચિરંજીવી અનિરુદ્ધ ભાઈ ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમ્નનો વીર ઘણો વિકરાળ અંતરિક્ષ ઉભો હું જોઉં છું આણ સર્વનો ગાળ અલ્યા ઘણીવાર બેસી રહ્યો તે વાત કરવું નહીં કામ બૈરામાં વાકરી કીધી બોલ્યું બાપનું નામ અનિરુદ્ધ કહે સાને વડું હથિયાર નથી કંઈ એક જોધા જાજા સોર કરે ત્યાં કરવો સો વેગ નારદ કહે ઓખાબાઈને તું આદ્ય જગતની માત તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ
ઓખાએ એક ઘોંગડ લઈને કાઢી આપી બહાર, સ્વામીના કર્મ આપી તેમાં 1000 મણનો ભાર, વીરે વિકાસી ભોગળ લીધી માળિયા માય, 4 લાખ જોતા તરવડિયા તે સામા યુદ્ધે જાય, ગેડી ગુપ્તી ફરસી તુંબર જૂજે છૂટે જાજા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ આ ભલિયામાં બાણ, આવતા બાણ એક ઠા કરીને પાછા નાકે બાણ, ઊંચેથી આવી પડે આણે સર્વનો કાળ, ભડાક લઈને ભોગણ મારી અનિરુદ્ધે જેણી વાર, તે રણકારા કરતી આવી તેણે કર્યો સંહાર, અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન કમાય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠે જાય, રહો રહો શા માટે નાશો કાં થાવો રાખ, હું તમારા કાજ આવ્યો મારો ન કાઢો વાક, અંગ ધ્રુજે કાંઈ ના સુજે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ, યોદ્ધા સૌ નાશ થયા હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંવરવા ઘણો થઈ કરી પોકાર, નાશ રાજા ભોગડ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવ આતે શું કહેવાય, રાયે બીજા 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આ થામ, યોદ્ધા આવ્યા જોરમાં કરતા મારો માર, 6 લાખ આવી ઉભા રહ્યા તેના બળતણોનો પાર, કોઈ એકને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે સિંગડા લોચન ઉદર સમાય, ખડક ખાંડા તુંબર ફરસી ઘોડા હાથે નાળ, તોપ કવચ રણ ભાલા વરછી મુદગરને ભીંડી માળ, સાંગ ગેડીને ગુપ્તી ગદાને ઝડકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર, કંઈક કચ્ચર થયા ને કોઈકના કકડાય, કુંભસ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય, અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ, યોદ્ધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ, પછી પડતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે છે જે સંહાર્યા સાથ, કોઈક યોદ્ધાને જીકી નાખ્યા ધાલતા વાળ્યા કેસ, કોઈકને અડબોધ મૂકીને કોઈકની પગની ઠેસ, કોઈકના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈકને મારી ભૂકો કીધો ભોગડને ભડાકે, એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પડીએ બુમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય, નાઠા જોતા વેગે ગયા જ્યાં બાણાસુર છે રાય, નાશ રાજા ભોગડ આવી પ્રાણ તારો જાય, ન હોય કંઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય ઘડિયો, બહુ ભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું રાજ, આટલે છોકરે જોવડાવ્યું ધીક ધીક મારું રાજ, મતવાલો માલે માળમાં જઈ યોદ્ધાને સભામાં સંભળાવ્યું, બહુ ભાંડ ચડ્યો કાર મતવાલો માલે માળિયામાં, જુગ જીત્યું પણ કોઈ નવ દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, કહો કહું ભાંડ હવે શું થાય, હવે શું મારો લાગ્યો ભારે ભૂપાળમાં, સહુ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું બહુબળ દીઠું છે બાળ મારે, 10 લાખનો દાટ વાળ્યો હજી છે વઢવાની ચાલ મારે, કહો પ્રધાન હવે સી વલેસી થાશે, બાણ પડ્યો જંજાળમાં, રાતમાં જઈને રોકી ના રાખો નાસે પ્રાતઃ કાળમાં, વિખિયારે વળગ્યો તે નહીં થાય અળગો જેમ નાખી બધ જાળમાં રે, બાળકને બકરી શાને ધરો જણાય સિંહની ફાળમાં, બાળકને જે બાંધી લાવે તેને વધાવો રત્ન ભરી ઠાળથી રે, સિંહ પણ વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાં રે, કળવું 57, કહું ભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો માર્ગ, એ ભોગડે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ, અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોગડે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત, પૂર્વે મેં તને પૃથ્વીઓ અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈને રામે માર્યો 10 કંદ, અહંકારે ચંદ્રમાએ કર્યો તેણે રોહિણી સુસંજોગ, 26 નારી પર હરી માટે ભાગ ભોગવે ક્ષય રોગ, એવા અહંકાર હું કહું અનેક સાંભળને ભૂપાળ, વાઘ કોનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ, અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિગ્પાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને બલી ચાપ્યો પાતાળ, અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય, પહેલી ધજા ભાંગી પડી વર્ષો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાદ, હવે તત્પર થઈને સેના સાંભળ્યો નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતી આવ્યો છોકરે બોલ્યું તારું નામ, રાય પહેલા મેં તને પૃથ્વીઓ પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમય તે વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, કરણાવર્ત તુજને કર્યો એક છોકરે વાળ્યો છેક, વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુગને સાર, સ્થળ અંગદ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન, કહું ભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે તે પૃથ્વી કરું સતખંડ, કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ, સોનિતપુરના સુભટ કેરા શોક ટાળું હાલ, રડિયાત થયા વતન સાંભળી આપ્યા સૌ શણગાર, તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર, જાઓ વીરા તમે જઈને કરી આવો શુભ કામ, વધામણી પેલા મોકલજો પેલા શત્રુ ફેડી પામ, વચન શીશ ચડાવીને ઉઠ્યો તેણે કીધો સૌ શણગાર, સેના સગડી સજ્જ કરી તેની શોભાનો નહીં પાર, મહા મોટો ગજ ગિરિવર સરખો મદ ગણિત કહેવાય, હીરા માણેક રત્નજડી તંબાડી તેની જ્યોતિ રવિ ઢંકાય, સૂર્યવંશીને સોમવંશી પાખોરિયા કે કાણ, મોરડે મોતી જડી તેને હીરા જડી પલાણ, અનેક અશ્વ દોડિયા આગળ ગણતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊંટની તેના સુભટ થયા સવાર,
સિંહદ્વીપના હસ્તી મોટા તેને જમાડ જડિયા માણેક અપાર મેઘાડંબર છત્ર ધરીને મંત્રી થયો અશ્વાર નગારા ઘોષ વાગે શરણાઈઓના સૂર સૈન્ય સગડું પરવર્યું જાણે સાગર આવ્યું પૂર નાળા ગોળા કવચ ભાલા કરતા મારો માર માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનતી યાદ ચિત્રલેખા દ્વારકા જઈ જાય તો સાધે સગડું કાજ વચન સુનીને જ્વાળા લાગી ચડી અનિરુદ્ધને રીસ ચરણ કેડી આંગળીથી જ્વાળા લાગી શીશ યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ બાણાસુરને એણી પેઠે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ એવા માહે જોતા આવ્યા દેવા લાગ્યા ગાઢ ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ વલણ ફાળ દઉં અંત લઉં હુંકારું તમ કીધો રે તોખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે કડવું 58 ઓખા કહે કંથને એમના કીજે બળિયાસુ વડતા બીજે એક ઘણાને તમો એક તાતે મોકલ્યા જોધા અનેક દૈત્યને વાહન તમો પગપાળા એ કંઠણ તમો સુવાડા એને ટોપ કવચને બખ્તર તમારે અંગે શોહે પિતાંબર દૈત્યને સાંગને બહુ બાલા પ્રભુ તમો છો ઠાલ માલા આ તો મસ્તાના છે બહુ બળિયા તમો સુકોમળ પાતળિયા પહેલું મસ્તક મારું છેદો પછી સ્વામી પછી અસુરને ભેદો તમારા દેહને દેખી ને હું તો મોહું નેત્રે યુદ્ધ કરતા કેમ જોઉં મુવા દૈત્ય કરે હોકારા પ્રભુ પ્રાણ કંપે છે મારા ઈચ્છા અંતરમાં પેઠી દૈત્ય માળ્યું લીધો વિધિ ઘણો ક્રોધી વિરોધી છે બાણ હાકે ઇન્દ્ર જાય આસમાન જન સ્તંભે તાતની હાકે બાણે સૈન્ય ચડાવ્યું ચાકે જેને નામે તે મેરુ હાલે ચક્રધારી સરખાનું નવ ચાલે ક્ષત્રિ સાથે રહે છે બીતો તમે કઈ પહેરે એને જીતો મંત્રી રહ્યો છે દંત જ કરડી સે ધાવો છો પૂછો જ મરડી કંથ કહે ન કરો સંગ્રામ નાસી પેઠાનો કિયો ધામ હવે જીવતા છૂટવું નહીં સૈન્ય મારીએ સામા થઈ નથી ઉગરવાનો ઉપાય તમારે ભય પામે શું થાય નાઠે લાંછન લાગે કુળમાં જેમ શીશને લાંછન મુખમાં મહુવર વાદે મહિત મણિધર ડોલે ન ડોલે તો અળસિયા તોલે ઘન ગાજે કેસરી દે ફાળ ન ઉછાળે જાણવો શિયાળ ક્ષત્રિ શોભે દેખીને દળ ન શોભે તે વ્યંઢળ જાણ હાકે વાગન માંડે કાન તો જાણવો નિશ્ચય શ્વાન ઘરમાં જોધો રહે કો પેશી તો ચરણ વિનાનો રહે બેસી એમ કહીને ઓખા અડકી કીધી ગાજ્યો ને ભોગળ લીધી અસુર સૈન્યમાં જઈને અડ્યો છજેથી કપીને પેઠે પડ્યો જેમ ચંદ્ર પે સેવાદળમાં તેમ અનિરુદ્ધ લીધો વીટી દળમાં અસુર કહે એ માનવી કશું બહુ સિંહમાં બગલું તસું જેવો મુગટ મંત્રીને ચરણે ધરે તો તું મૃત્યુ થકીને ઉગરે તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાર્યો હુંકારો કરી નાખે દૈત્ય ખાંડાને મુદગલ તેમ વિષ્ણુ નાખે ગોગળ 20 સહસ્ત્ર અસુર સૌ છૂટ્યા એક વારે બહુ છૂટ્યા આયુધ ધારા રહી છે વર્ષી છૂટે પરીખ આયુધને ફરસી થાય દાનવ ટોળે ટોળા વર્ષે ભીંડ માળને ગોળા બોલો બોલે દુંદુભી ના ગડગડાટ થાય ખાંડા તણા ખડખડાટ હાકે હસ્તીને પાડે સુસવાટ રથ ચક્ર વાગે ગડગડાટ હોય હયના ઘણા ગણહણાટ દેખી દોયલો નાથનો ઘાટ થાય છે ઓખાને ઉચાટ દેખી દોયલા નાથનો ઘાટ પછી દાનવનો વાળિયો લાટ અનિરુદ્ધે કાળીવાટ કોઈને જીક્યા જાલી કેસ કોઈને ઉડાડ્યા પગની ઠેસ કોઈને હણ્યા ભોગળને ભડાકે કોઈના મોં ભાંગ્યા લપડાકે કોઈને ભાલા વાગ્યા ભચોભચ કોઈના નાક વાઢ્યા ચચ કોઈની અધકચરા કોઈ પૂરા મારી સૈન્ય કર્યું ચક્રવ્યુહ તે રણમાં ભયાનક દિશે બળ દેખી ઓખા ઉલ્લાસે મેં તો આવડું નહોતું જાણ્યું ચિત્રલેખાએ રતન જ આણ્યું ખાય પરસેવો અનિરુદ્ધ નીલે પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે ભળ ગાજ્યોને પડ્યું ભંડાણ નાઠો કૌભાંડ લઈને પ્રાણ થઈ બાણાસુરને જાણ એક પુરુષે વાળ્યો ગાણ અસુરને ચડ્યો બહુ સજ્યા કવચ આયુધને ટોપ વાગી હાકને ચડ્યો બાણ એ તો થઈ ઓખાને જાણ થઈ તે તાત રણ્યો કોણ જીતશે સહસ્ત્ર હાથ રે ઓખા આંખ ભરતી રુદન કરતી સાધ કરતી નાથ રે કરવું મારા સ્વામી હોત તો સુજાણ બાણ દળી આવ્યું છે જાદવજી દિશે સૈન્ય ચારે પાસ હવે શું થશે રે જાદવજી એવા બળિયા સાથે બાત કેમ ભીડો રે જાદવજી સામો દૈત્ય છે પાત્ર માટે દરીને હિંડો રે જાદવજી એ દળમાં આવ્યું બળવંત દિશે રાતા છે જાદવજી એકલરા સુખના મુખે રખે તમે જાતા રે જાદવજી ઓ ગજ આવે બળવંત દંત કેમ સહેજો રે જાદવજી અસુર અરણ્ય તણાયા જાસો રે જાદવજી એવું જાણીને ઉતરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી એકલડા આસરો સાનો પાનો પ્રતિબોધ રે જાદવજી ધીરા થાવો ને ધાવો વાટ વઢો તો ફાંસુ રે જાદવજી મારી ફરકે છે જમણી આંખ વરસે છે આંસુ રે જાદવજી મને દિવસ લાગે છે જાકો ભોગળ હેઠી નાખો રે જાદવજી હું તમને સમજાવું આ વાર વચન મારું રાખો રે જાદવજી તમો મુજ દેહલડીના હંસ મૂકોને જુદ્ધ રે જાદવજી પાછા વાળોથી લાગુ પાય માનો મારી બુદ્ધ રે જાદવજી
ઘેલો દિશે જે તરુણી આસી તેવ રે રાણીજી અમો બાણ થકી સરસું તો કરશું સેવ રે રાણીજી આવ્યો બાણાસુર ભૂપાળ તેને હું મારું રે રાણીજી એના છેદુ હાથ હજાર દળ મારું દૈત્યનું રે રાણીજી અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાળ રે રાણીજી અંત આપણો આવ્યો હવે નાઠે આવે આળ રે રાણીજી નાઠે આવે આણ નમકીજે આવા વાદરે કહે પ્રેમાનંદ ઓખાબાઈએ અનિરુદ્ધને કર્યો સાદરે કરવું સાઈન ઓખા કરતી કંથને સાદરે હો હઠીલા રાણા આ સારું માદ હો હઠીલા રાણા હું તો લાગુ તમારે પાય હો હઠીલા રાણા આવી બેસો માળિયા માય હો હઠીલા રાણા હું તો બાણને કરું પ્રણામ હો હઠીલા રાણા છે કાલાવાલાનું કામ હો હઠીલા રાણા એ તો બળિયાને સાથે વાત હો હઠીલા રાણા તે તો ધોઈને ભરીએ નાથ હો હઠીલા રાણા એ તો તરવું સાગર નીર હો હઠીલા રાણા બળે પામી એને પેલે તીર હો હઠીલા રાણા મને થાય છે માઠા સુગન હો હઠીલા રાણા મારું ફરકે છે જમણું લોચન હો હઠીલા રાણા મારો મોતીનો ટૂટ્યો હાર હો હઠીલા રાણા જે ડાબે નેત્રએ વહે છે જળધાર હો હઠીલા રાણા દિશે ગગને જાખો બાણ હો હઠીલા રાણા દિશે નગરી તો ઉજળ રાન હો હઠીલા રાણા રૂવે વાયસ ગાયને શ્વાન હો હઠીલા રાણા એવા સુગન માઠા થાય હો હઠીલા રાણા ધ્રુજતી દેખું ધરણ હો હઠીલા રાણા એ તો સાગરે સોણિત વરણ હો હઠીલા રાણા આવ્યા અગણિત અસવાર હો હઠીલા રાણા માહો માય છે હાહાકાર હો હઠીલા રાણા ઓ દુંદુભી વાગ્યો ગાય હો હઠીલા રાણા એ તો સૈન્ય તંપર ધાય હો હઠીલા રાણા ઓ આવ્યું દળ વાદળ હો હઠીલા રાણા ઓ ઝડકે ભાલાના ફળ હો હઠીલા રાણા પાખર બખ્તર પહેર્યો ટોપ હો હઠીલા રાણા દૈત્ય ભરાયા આવે છે કોપ હો હઠીલા રાણા આ વાજે ગુજળ માર હો હઠીલા રાણા અશ્વ દેતા આવે ફાળ હો હઠીલા રાણા એ તો સુરવીર મહાકાલ હો હઠીલા રાણા હવે થાશે કેવા હાલ હો હઠીલા રાણા નાથ જુઓ વિચારી મન હો હઠીલા રાણા યુદ્ધ રેવા દો રાજન હો હઠીલા રાણા જો લોકો મારી વાત હો હઠીલા રાણા તમને માત પિતાની આણ હો હઠીલા રાણા આવ્યો બાણ તે પ્રલય કાલ હો હઠીલા રાણા મેઘા ડંબર છત્ર વિશાલ હો હઠીલા રાણા મેઘા ડંબર છત્ર વિરાજે ઉલટી નગરી ભદ્રે અગણિત અસવાર આવ્યા તેને વીટી લીધો અનિરુદ્ધને કરવું 61 આવી સૈન્ય અસુરની અનિરુદ્ધને લીધો ઘેરી કામ કુંવરને મધ્ય લાવી વીટી વળ્યા ચોફેર અમર કહે શું નિપજશે ઈચ્છા પરમેશ્વરી રિપુના દૈત્યના જૂથમાં અનિરુદ્ધ લઘુ કેસરી બાણાસુર રાયને શું કરું જો ભોગડ ધરી ફોગટ વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ બાણાસુરે સુભટ વર્યા નવ કરશો કો ઘાત વીટો ચોદી સૌ મળીને પૂછવું એને વાત માળીએથી ઓખા બાઈને રુદન મૂક્યું છોટી પિતા પાસે જોતા સર્વે હાથ રહ્યા છે જોડી બળવંત દિશે અતિ ઘણો સૈન્ય વિહામની પવન વેગી ખપરિયા તે રહ્યા હણહણી આ દળ વાદળ કેમ શેષો ઓ સ્વામી શું કોમળ અરે દેવ હવે શું થશે પ્રગટ કામના ફળ દેવના દીધેલ દૈત્ય મુવા તેને દયા નહીં લવ લેસ કાચી વહીમાં નાથજી નથી આવ્યા મુચને કેસ 4 દિવસનું ચાંદ્રનું જે ચડી ગયું છે લેસ વહી આ જોધા પીયુજીને મારશે દેવડા જીવું નહીં હરભક્ત મારો એકલો તેને વિધિ વળ્યા અસુર એવું જાણીને સહાય કરજો ઓ શામળિયા અસુર કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી બહુ જો આંચ આવશે તો તમ પુત્રને લજવાશે જાદવ સૌ પ્રજાના પતિ પાડશો તમે પનોતા મોરારી સંભાળ સર્વની લીજીએ નવ મૂકીએ વિચારી અમને તો પણ આશા તમારી અમે રહ્યા છોરું લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોળું પક્ષ પલાણ પ્રભુજી પુત્રનો કરવા પક્ષ ભગવાનને ભજતી ભામતી ભરતાર છે રીપુ મધ્ય મુખ વક્ત્ર નેત્ર બિહામણા મુખ મૂછો મોટી તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી દળ વાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ વીર વીટીઓ વેરીએ જેમ મક્ષિકાએ મધ ધનુષ્ય ચડાવ્યા 500 બહુ ચડાવ્યા બાણ ગાયે ગુણીજન બહુ ગળગળે નિશાન અનંગ અર્ભક એમ વીટીઓ જેમ શોભે છે ઇન્દુ લઘુ જેમ ઉલટી ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ કુંજરની સુંડ સરખા શોભે છે ભુજ સરાસન સરખી ભ્રુકુટી નેત્ર બે અંબુજ તૃણ માત્ર જે વટતો નથી બાણના જે બાહુ અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ આવી જોયું વક્ર દ્રષ્ટે મૂછો મોટી ચક્ષ વપુ શોભાવે ભુજ ભાલાને કેસ રૂપનું છે જેમ વૃક્ષ આ સમય કો વાડાને અથવા ભોગડને કર ધારી અરે ટાળું રીપુ સંસારના ઉતારું એનો ભાર શિવ બાણનું બળ છે માહે સર્વનો સાથ પેટાળમાં પૂર્વજ વસે છે પીડ લેવા કાઢે છે હાથ કાષ્ટના કે લાખમાં એને ઘડીને ચોડિયા કર અથવા કોઈ પંખી દિશે વંખેર્યો છે પર ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે વાલ કો ભાંડ સાંભળો એ તમને દે છે ગાળ બલિસુત અંતર બાણીઓને લોકમાં તે બળવાન શું કરું જો લાંછન લાગે નિકર વિધિએ દઉં કન્યાદાન સુભટ નિકટ રાય બોલાવ્યો બોલ્યો બહુ ગરવે નફટથી નથી લાજતો વિટ્યો હણવા સર્વે
કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળની અજ, અમસ તો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે તું બાળક રહે વિશ્વાસે, કોણ કુરમાં અવતર્યો કોણ માતતાનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ, પિતૃ પિતામાં પ્રસિદ્ધ છે દ્વારિકા ગામ, છોડી છત્રપતિની વર્યો હવે ચતુર્મન વિચાર, વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખી સાગર મધ્યે, બાણાસુર સામે જઈને કૌભાંડ વળતું ભાકે, ચોરી કરી કન્યા તે વર્યો કોણ વૈષ્ણવ પાકે, પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દેવ બેઠું ઘર, ઋષેક ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાની દળમાં દુંદુભી દીધું, આવ્યો કુંવર રથે ભાલા ભરી, આવ્યો બાણાસુર ભેગે કરી, જોધાને નવ માયે સૂર, ગળી આવ્યું જેમ સાગરપુર, વાંચે પંચ શબ્દ રણદૂર, મારી જોધા કર્યા ચકચૂર, બાણાસુરના છૂટે બાણ છાઈ લીધો આ ભલિયામાં ભાણ, થયું કટક દળ ભેડા ભેડ, જેમ કાપે કો વાળે કે, આવ્યા એટલા ધરણી ઢળ્યા તેમાં કોઈ પાછા ન વળ્યા, આવી ગદા તે વાગી શીશ, નાઠી હસ્તી પાડી ચીસ, બાણાસુર ઉપર ભોગળ પડી, ભાંગ્યો રથ કડકડી, રાયની ગઈ છે સુકનેશાન, ભાંગ્યું છે કુંડળ છેદ્યા કાન, પાછા લઈ ચાલ યોગદાન, ગર્ભ જાતમાં આવી શાન, પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન, હાય હમણાં ભોગળ આવશે જાણું છું જે જીવડો થશે, પ્રધાન કહે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ, મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ, તે લઈ બાણાસુર પાછો પડ્યો, તે ઉપર માળીએ સંતર્યો, અનિરુદ્ધે વિચારી વાત હવે હું જોડું હાથ, શિવનું વ્રત તે સાચું કર્યું વચન એનું મસ્તક ધરું, અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ, આ ફેરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો, લાતો ગળદા પાટું પડે, તે દેખી ઓખા રડે, ત્યાંથી મનમાં કર્યો વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈ સંતર્યો, માતા કુંવરને લઈ જાય, ઓખા રૂએ માળિયામાં. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય, ચંદ્રમૌલેશ્વર મહાદેવ કી જય, નમઃ પાર્વતી પતયે હર મહાદેવ.